એટલે ઘરમાં પણ સત્યની શરૂઆત ગુણથી કરાવો. તારામાં આ વસ્તુ બહુ સારી, પણ બેટા જો આનું ધ્યાન રાખીશ ને તો બહુ સારું રહેશે. શરૂઆત સારી કરો તો બધું સારું થશે. આપણી શરૂઆત ખોટી હોય તો સત્ય કદરૂપું નથી ને કડવું નથી. અહીંયા જે ચર્ચા આપણે કરી રહ્યા છે, વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષજશ્ચૈવ. મનના દોષોનો નિગ્રહ કરીને કથામાં બેસો. મનમાં અનેક દોષો છે, કથામાં છો હમણાં સાંભળવા આવ્યો છે. કારણ કે આપણને સંભળાવવાની એટલી આદત પડી ગઈ છે ને કે સાંભળવાની આદત જ નથી. એટલે થોડો ટાઈમ થાય એટલે કંટાળો આવવા લાગે, કારણ કે સાંભળવાની આદત નથી. અમુક જગ્યાએ સાંભળવાની આદત રાખે, સંભળાવવાની. જો ઠાકોરજી આગળ પણ આપણે જ કેટલું બધું બોલી દઈએ, પાછા ફરિયાદ ભગવાન બોલતા નથી. અરે મોકો તો આપ, એને ચાન્સ જ નથી આપતા તો બોલે ક્યારે? આપણે જ બોલતા રહીએ છીએ. અમુક જગ્યાએ સાંભળવાની વૃત્તિ રાખો. કથામાં સાંભળો. જો કથા એટલે શું? ભગવાન બોલે અને જીવ સાંભળે, એનું નામ જ કથા છે. કૃષ્ણ બોલે છે ભગવતા પ્રોક્તમ ભાગવતમ. ભાગવતનો અર્થ શું કર્યો? ભગવાને જે કહ્યું એ ભાગવત છે. એટલે તમે કહો ભગવાન બોલતા નથી, અહીંયા 7 દિવસ સુધી ભગવાન બોલવાના છે. લો સાંભળો, તમે સાંભળશો. કારણ કે અહીંયા મારા શબ્દો કહેવાનો, મને આવું લાગે, મારો આ વિચાર, એની કોઈ કિંમત નથી. ભગવાન આમ કહી રહ્યા છે અને ભગવાનના એક એક વચનો મૂલ્યવાન છે. અને વક્તાએ પણ શાસ્ત્રો જ કહેવું છે. પોતાની વિચારધારા જો ભાગવતના વિચારોથી અલગ હોય તો એની કોઈ વેલ્યુ નથી. અને એટલે જ ઘણી વાર ભાગવત કહેનારાઓ પણ આ તો બધું આપણને સમજાવવા માટે, આવું કઈ હોય નહીં, આમ કઈ અવતાર હોય નહીં, આ તો આપણને ભણાવવા શીખવાડવા માટે આવું કહ્યું, આમ કઈ પોતે જ ભાગવત ઉપર અવિશ્વાસ કરો તો તમારી વાતની અસર કેટલી? ભાગવતનો એક પણ અક્ષર વધારાનો નથી. આમાં કોઈ કલ્પનાઓ નથી. આમાં બધી ભગવાનની લીલાઓ જે ઋષિઓએ અનુભવ કરી. શાસ્ત્રો સમજાય નહીં એમાં શાસ્ત્રોનો વાંક નથી, આપણી સમજણ નાની. આપણે વાંક કરો આ બધું બહુ અઘરું, એમાં શાસ્ત્રનો વાંક નથી, આપણી સમજણ ઓછી છે. એવા ગુરુદેવને કહો કે આશીર્વાદ આપો કે આ બધું સમજાવવા લાગે, એવી મારી સમજણ થાય. સમજણને મોટી કરાય, શાસ્ત્રોની નિંદા ન કરાય. કારણ કે કેવા ઋષિઓ, કેવી અવસ્થામાં બેસેલા ઋષિ મુનિઓ, અને એમની અવસ્થામાંથી જે વાણી નીકળે એ આપણા જેવા અબુધને એકવારમાં ક્યાંથી સમજમાં આવે? આપણે તો હજી પાપા પગલી ભરનારા. પણ પ્રવેશ કરશો તો શાસ્ત્ર કૃપા કરશે અને ધીમે ધીમે સમજાવવા લાગશે. શાસ્ત્રનો આશ્રય કરો ને તો શાસ્ત્રો કૃપા કરવા લાગે અને ધીમે ધીમે બધું જ સમજણાવવા લાગે. ધર્મની રસ્તા જુદા છે. બીજે બધે સમજો ને પછી કરો. ધર્મમાં કરો તો જ સમજાવવા લાગશે. પણ એવી આશામાં રહ્યો કે ના બધું સમજાય પછી કરું, તો ન સમજાશે, ન કરશો. કરવા લાગો, ધીમે ધીમે બધું સમજમાં આવવા લાગશે. આપણે તો લોજિક જ ઊંધા આપીએ છીએ. ઘણા લોકો કહે ને અમને સેવા આવડતી નથી ને એટલે કરતા નથી. કેટલો રોંગ લોજિક. કરો તો આવડે ને, કે આવડે પછી કરો. આપણે કરીએ તો કોઈ વસ્તુ આવડે. સર્વોત્તમ તો આવડતો નથી ને એટલે કરતા નથી. હું તો 2 વાર વધારે કરો તો જલ્દી આવડે. કરશો તો એક દિવસ આવડશે. પણ એવી રાહ જોશો કે આવડી જાય પછી કરું, તેવું તો ક્યારે થવાનું નથી. કોઈ એમ કે ના પાણીને તો ત્યારે જ ટચ કરીશ જ્યારે તરતા આવડી જાય. અરે ટચ કરીશ નહીં તો આવડશે ક્યાંથી? પાણીમાં કૂદીશ, છપછપિયા કરીશ તો તરતા આવડશે. અને એટલા માટે રોંગ લોજિક ના આપો. કરો તો ધીમે ધીમે બધું આવડવા લાગશે. પણ એમ કે ના અમને કઈ આવડતું નથી, અમે ના કરીએ તો ક્યારે આવડશે જ નહીં. કરો, 2 વાર ભૂલ કરીશું, 3જી વાર શીખી જઈશું. પ્રભુ જ શીખવાડી દેતા હોય છે, પણ કરશો તો આવડશે. અહીંયા કહ્યું મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતી. કથામાં નિશ્ચલમતી. આગળ 6 જ્યારે અધ્યાયમાં 6ઠા અધ્યાયમાં કથા શ્રવણની વિધિ બતાવી. કથાનું શ્રવણ કઈ રીતે કરવું તો પ્રકાર બતાવ્યો. કથા ક્યાં કરવી, કેટલું ધન ખર્ચવું, કોના મુખે સાંભળવું, બધાનો વિવેક આપ્યો. કહ્યું
કથા ક્યાં કરવી? તીર્થે વાપી વને વાપી વિશાલા વસુધા યત્ર કર્તવ્ય તત્ કથા સ્થલમ. તીર્થમાં, મંદિરમાં, ઘરમાં મોટી જગ્યા હોય જ્યાં બધા આનંદથી શ્રવણ કરી શકે એવી જગ્યાએ કથા બેસાડી. કોના મુખે સાંભળવી? તો કહું, વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોથી નિસ્પૃહ. વિપ્ર હોય, બ્રાહ્મણ હોય, શાસ્ત્રોનો જ્ઞાતા હોય, અઘરી વાતને પણ દ્રષ્ટાંત આપીને સરળતાથી ગળે ઉતારી શકે એવા વક્તાના મુખે, નિષ્પૃહી હોય, બહુ સંસારમાં આસક્ત ન હોય, એના મુખે કથાની શ્રવણ વિધિ કરે. કેટલું ધન ખર્ચવું? તો કે વિવાહે આદર્શમ વિત્તમ તાદર્શમ પરિકલ્પયેત. જેટલું લગ્નમાં વાપરો એટલું કથામાં વાપરો. કારણ કથા પણ ભગવાનની સાથે લગ્ન છે ને. હવે લગ્ન કોઈ સાદાઈથી કરવા કે ધામધૂમથી કરવા એને નક્કી કરવા. એ તો લગ્ન કરનારે નક્કી કરવાનું છે કે સાદાઈથી પરણવું છે કે ધામધૂમથી પરણવું છે. અને જ્યારે વિવાહ ભગવાન જોડે થતા હોય પછી તો શું કસર બાકી રાખવાની? જ્યારે સંસારમાં વિવાહ થાય તો એમને કોઈ કસર બાકી ના રાખતા, બધું ધામધૂમથી કરીશું. તો જ્યારે કથાના માધ્યમથી કૃષ્ણ જેવો વર મળતો હોય પછી કઈ કસર આપણે બાકી રાખી? એટલે કહું, વિવાહ હે એટલે તો અહીંયા વિવાહ છે ને. એટલે તો જો ઠાકોરજી રૂપી, કૃષ્ણ રૂપી ભાગવતનો વરઘોડો પહેલા કાઢીએ અને ભગવાન આવે અને બિરાજમાન થાય. આ પાટલે બિરાજ્યા કૃષ્ણ અને કન્યા સામે છે એટલે 7 ફેરાઓ રોજ એક દિવસ થાય હે ને. એક દિવસ વચન આપવામાં આવે અને 7મા દિવસે કૃષ્ણ રૂપી વરરાજા અને પરણે જીવ સાથે અને એનું આણું થાય. એને વિવાહ કરી અને પોતાની સાથે પોતાના ધામમાં લઈ જાય છે. શ્રીમદ ભાગવત એ સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ. એટલે કે નાથદ્વારામાં બિરાજતા શ્રીનાથજી એ જ સાક્ષાત વાંગમય સ્વરૂપ ધારણ કરી અહીં બિરાજે. 8 પ્રકારની ભગવાનની પ્રતિમાનું વર્ણન ભાગવતમાં છે. ભગવાનની 8 પ્રકારની પ્રતિમા: શૈલી, દારૂમયી, લૌહી, લેપ્યા, લેખ્યાત, શૈક્તિ, મનોમયી, મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. આપણે ત્યાં સનાતન ધર્મમાં 8 પ્રકારની પ્રતિમાઓનું વર્ણન છે ભગવાન. શૈલી, શિલાની, આપણે જે ભગવત સ્વરૂપો જોઈએ શિલાના બનેલા. દારૂમય, કાષ્ટની, જગન્નાથ ભગવાન દારૂમય કાષ્ટનું સ્વરૂપ છે. લૌહી, ધાતુની, આપણે ત્યાં લાલન આદિના સ્વરૂપ હોય છે. લેપ્યા, લીપેલી, આપણે ત્યાં બેઠકજી આદિ લીપીને બનાવવામાં આવે, ચોતરો આદિ. લેપ્યા, લેખ્યા, લખેલી, એક અક્ષર, 18,000 શ્લોક, 12 સ્કંદ, 5,76,000 અક્ષર, એવું શ્રીમદ ભાગવત છે. આ લખેલું અને લખેલું એ પણ વાંગમય, વાણીમય રૂપ છે. લેપ્યા, લેખ્યાત, શૈક્તિ એટલે રેતીનું, ઘણી વાર રેતીના સ્વરૂપ બનાવવામાં આવે. અને મનોમય, દરેકના ભક્તના મનમાં એક સ્વરૂપ હોય છે. અને મણિમય પ્રતિમા અષ્ટવિધા, 8 પ્રકારની પ્રતિમા. સ્વરૂપો ભલે જુદા જુદા હોય. બદ્રીનાથ જાઓ, જગન્નાથ જાઓ તો આ મસ્ત રહે. દક્ષિણમાં જાઓ, પદ્મનાભ આમ પડેલા છે. બદ્રીનાથ, જગન્નાથ, પદ્મનાથ, જ્યાં શ્રી રંગનાથ, દ્વારિકાના ચતુર્ભુજ, પણ મધ્યે તું ગોવર્ધન નાથો. ગર્ગ સંહિતામાં ગર્ગજી કહે છે 4 ધામોની યાત્રા કરો પણ ભારતના હૃદયમાં જે બિરાજે એ ગોવર્ધન નાથના શરણે ન જાઓ તો 4 ધામની યાત્રા અધૂરી છે. ગર્ગજી ગર્ગ સંહિતામાં કહે મધ્યે તું ગોવર્ધન નાથો, મધ્યમાં ગોવર્ધન નાથ બિરાજે. એવા અમારા શ્રીનાથજી બાબા નું સાક્ષાત વાંગમય રૂપ. અને શ્રીનાથજી બાબાનું સ્વરૂપ કેવું? આપણા ભારતના મંદિરોમાં બિરાજતા વિગ્રહોના કેવા સુંદર સ્વરૂપો છે, ભિન્ન ભિન્ન મુદ્રાઓમાં છે. એમ અમારા શ્રીનાથજી બાબા. અને શ્રીનાથજી બાબાનું સ્વરૂપ કેવું? ઊંચો હાથ, જમણો હાથ મુઠ્ઠી, મુષ્ટિકા, અંગૂઠો બહાર અને કમર પર આમ રાખીને ઠાડા શ્રીનાથજી બાબા. આવું સ્વરૂપ છે. અને એવું જ સ્વરૂપ શ્રીમદ ભાગવતનું. દ્વાદશાંગો હિ પુરુષઃ. વેદમાં પરમાત્માના 12 અંગ કયા છે? 12 સ્કંદ ભાગવતના છે. કારણ કે પરમાત્માના 12 અંગ છે. જો એટલે જ મણકામાં માળામાં 108 હોય છે. આ 108 શું છે?
કારણ કે 12 અંગ વાળા પરમાત્મા કયા, 12 બોડી પાર્ટ જેને અંગ કહે છે, અને એની પણ ચર્ચા સરખામણી ભાગવત સાથે. અને ભક્તિ 9 પ્રકારની. તો ભગવાનના સર્વાંગ એટલે 12, અને સર્વાંગમાં નવધા ભક્તિ, તો 12 9 108. એટલે ઠાકોરજીના સર્વાંગમાં નવધા ભક્તિનું પ્રતીક 108 નો અંક છે. તો 12 સ્કંદ વાળા શ્રીમદ ભાગવતજી, અને 12 અંગ વાળા શ્રીનાથજી, એ જ શ્રીનાથજીનું સ્વરૂપ છે. તો પહેલો અને બીજો સ્કંદ એ શ્રીનાથજી બાવાના બંને ચરણારવિંદ, ત્રીજો અને ચોથો સ્કંદ એ બંને બાહુ, પાંચમો અને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ એ મુષ્ટિકા વાળો હાથ, આઠમો અને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ, દસમ સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ એ મસ્તક, અને 12મો સ્કંદ ઊંચો ઉઠેલો હાથ, કે જે ગિરિરાજની કંદરાના દ્વાર પર, નિકુંજના દ્વાર પર ઉભા રહી એ નિકુંજ નાયક શ્રીનાથજી ઊંચો હાથ કરીને શું કરી રહ્યા છે? તમને 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 બધાને શું કરી રહ્યા છે? આવ 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 બોલાવી રહ્યા. ઉક્ષિપ્ત હસ્તઃ પુરુષો ભક્ત, ઊંચો હાથ કરીને બોલાવે છે નિકુંજના દ્વાર પર, ઠાડા રહી. અને જ્યારે હાથ જુએ એટલે ભક્ત તો અનંત જન્મોથી વિખૂટો પડેલો છે, શોધી જ રહ્યો છે. અને આવો ભગવાન ક્યાં મળે? આટલા બધા ભગવાનના વિગ્રહો છે, પણ દરવાજે ઉભો રહીને બોલાવતો એ તો કેવલ ગોવર્ધનનાથ જ છે. બાકી બધાના તો દરવાજા અંદર અંદર અંદર, અને એ પણ એવા નીચા નીચા હોય કે માથું નમાવી જવું પડે. અને આ અમારો શ્રીનાથજી બાબા ભક્ત વગર રહી શકતો નથી. આપણે દરવાજે કોને લેવા જઈએ? અતિશય પ્રિય કોઈ વ્યક્તિ આવતો હોય ને તો આપણે દરવાજે ઉભા રહીએ, આવ 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 એમ. બાકી બધા માટે દરવાજે ના જઈએ. એટલે શ્રીનાથજી બાબા અને એના દૈવી જીવો માટે નિકુંજના દ્વાર પર ઉભા છે અને બોલાવી દે છે, આવ આવ આવ. અને અનંત જન્મોથી વિખૂટો પડેલો આ જીવ જ્યારે ભગવાનનું આમંત્રણ જુએ એટલે દોડતો પહોંચી જાય. અને દોડતો આવીને શું કરે? ચરણને પકડે. એટલે પેલા 2 ચરણ એટલે પ્રથમ અને દ્વિતીય સ્કંદ. અને શ્રીનાથજી બાબા શું કરે? તમે નાથ દ્વારા જાઓ તો શું પ્રસાદ લઈને આવો? શું વખણાય? ઠોર. અને વ્રજ ભાષામાં ઠોર નો અર્થ થાય સ્થાન. યાહી ઠોર રહી. એટલે તમે ભલે પ્રસાદમાં મીઠાઈ સમજતા હો, પણ શ્રીનાથજી બાબા પ્રસાદમાં પોતાના ચરણોમાં સ્થાન તમને આપે છે. અને એટલે જ તો એટલો મજબૂત હોય છે કે દાંત તૂટી જાય પણ ઠોર ના તૂટે. એવો આશ્રય આપે કે ક્યારે ડગે નહીં. આ પુષ્ટિ માર્ગ છે વૈષ્ણવો. અહીંયા સત્યનારાયણ નો શીરો નથી કે સીધો ગળે ઉતરી જાય. અહીં તો શ્રીનાથજી નો ઠોર છે, દાંત તૂટી જાય પણ ઠોર ના તૂટે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયર નું કામ છે. આ તો એ માર્ગ છે. તો ચરણમાં ઠોર આપે, સ્થાન આપે. હવે ચરણમાં પડ્યો તો ખરા, સ્થિતિ સ્થિર છે, પણ મન તો બહુ વિચલિત છે. એ તો બેઠો ક્યાં હોય માણસ ને મન તો ક્યાંય ભાગે. ભગવાન કે તું મારી શરણે આવ્યો છે ને તો તારા શરીરનું નહીં મનનું હું ધ્યાન રાખ. એટલે શ્રીનાથજી બાબા શું કરે? શરણે આવેલાના મનને પોતાની મુઠ્ઠીમાં પકડી લે અને મુઠ્ઠીમાં પકડી કમર ઉપર રાખી અને અંગૂઠો પાછો બહાર રાખે. આપ એટલે બહાર કેમ રાખે? કારણ કે ઠાકોરજી પાસે જાઓ તો પહેલું નડે કોણ? માયા. માયા સતાવે જીવને અને એ ભગવાનના થવા ના દે. પણ માયાને તરે કોણ? તો ગીતાજીમાં ભગવાન કે મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. જે મારો થાય એ માયાને તરે. એટલે ભગવાન જીવ પોતે ભગવાનનો થતો નથી તો ભગવાન જીવને પોતાનો કરી લે છે. એટલે એના મનને, એના હૃદયને મુઠ્ઠીમાં બંધ કરી દે અને અંગૂઠો બહાર રાખી માયાને અંગૂઠો બતાવે કે હવે આ મારો થઈ ગયો, તારા કામનો રહ્યો નથી. હવે તારો જોર આના પર નહીં ચાલે. એટલે જ જે માછલી પકડવાનો માછીમાર હોય ને, એ જયારે જાળ નાખે તો જેટલી માછલીઓ દૂર ભાગે એ બધી ફસાઈ જાય,
પણ હોશિયાર માછલી હોય ને દૂર ના ભાગે, એ માછીમારના પગ પાસે આવી જાય, અને જે પગ પાસે આવી જાય એ બધી જાળમાં ન ફસાય ને બચી જાય, દૂર ભાગે બધી ફસાય. એમ ભગવાનથી જે દૂર ભાગ્યા એ બધા માયાની જાળમાં ફસાયા, પણ ભક્તો હોશિયાર નીકળ્યા, એને આવીને પ્રભુના ચરણ પકડી લીધા, એ બધા બચી ગયા. અને ઠાકોરજીએ માયાને અંગૂઠો બતાવ્યો કે હવે આ મારો થઈ ગયો, તારો જોર નહીં ચાલે. અને આમ શ્રીનાથજી બાબાએ જીવને પોતાનો કરી દીધો. આ પ્રક્રિયા ભાગવતની. તો આમ ભાગવત ઊંચો હાથ કરીને બોલાવ્યા. કઈ રીતે બોલાવ્યા? વોટ્સઅપમાં મેસેજ આવ્યો, ઇન્સ્ટામાં જોયું, ફેસબુકમાં જોયું, ગાંધી પરિવારે આમંત્રણ આપ્યું. તો આ આમંત્રણ ગાંધી પરિવારનું નહોતું, શ્રીનાથજીએ જ પત્ર લખ્યો હતો, આવ આવ આવ. હવે કોઈના લગ્નમાં તમે જાઓ અને તમને કંકોત્રી ન મળી હોય એટલે તમને એમ થાય નથી જવું, પણ વરરાજા ફોન કરે ને કહે કે તમારે તો આવું જ પડશે, તો તમે જાઓ કે નહીં? કંકોત્રી મહત્વની કે વરરાજા જેના લગ્ન છે કહી ગયો એ મહત્વનું? વરરાજાએ કહ્યું પછી શું કંકોત્રી? એમ જ ઠાકોરજીએ કહ્યું આવ, પછી કંકોત્રીની કોને રાહ જોવાની? પ્રભુ જયારે કહી ગયા હોય આવ આવ આવ, એ જ બોલાવે છે. અને આમ શ્રીનાથજીનું આમંત્રણ આવ્યું, તમે આવ્યા કથામાં એટલે ઠાકોરજીએ તમારું હૃદય પકડ્યું, પોતાના ચરણમાં સ્થાન આપ્યું. તો 12 સ્કંદવાળા શ્રીનાથજી બાબા એ જ શ્રીમદ ભાગવત. ભાગવતના અનેક અર્થો કર્યા. ભગવતા પ્રોક્તમ ભાગવતમ, ભગવતા ઉદિતમ ભાગવતમ. ભગવતસ્ય ભાગવત, ભગવાન ના એ ભાગવત, ભક્તોને પણ ભાગવત કહેવાય.